અમદાવાદના જમાલપુર શાક માર્કેટ પાસે એક ગેંગ આવેલી છે જે લોકોના મોબાઈલની ચોરી કરી રહી છે તેવી બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ કરી હતી। જે દરમિયાન બે માણસો જે શકમંદ જેવા લાગતા પોલીસે પૂછપરછ કરતા એકનું નામ અવિનાશ અને બીજાનું નામ શ્યામ કુમાર જણાવી આવેલ હતા। આ બંને મૂળ ઝારખંડના વતની છે અને તેઓ પાસે એક થેલામાં 58 મોબાઈલ મળેલ છે, જેમાં સેમસંગ, એપલ જેવા અન્ય મોબાઈલ પણ મળી આવેલ છે। વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ઝારખંડ ખાતે તેઓની એક મોટી ગેંગ છે અને તેઓ ગેંગ સાથે મળીને આ મોબાઈલ ચોરીના કારનામાને અંજામ આપી રહ્યા છે। કે જમાલપુર શાક માર્કેટ પાસે એક ગેંગ આવેલી છે અને મોબાઈલની ચોરી કરી રહી છે એવી બાતમી હકીકતના આધારે અમારી આ ટીમ ત્યાં ગઈ અને વોચમાં ઊભી રહી। એ દરમિયાન અમને બે માણસો જે અમે શકમંદ જેવા લાગ્યા, જેમાં એકનું નામ છે અવિનાશ કુમાર રાજુ મહંતો, જેની ઉંમર છે 19 વર્ષ, અને શ્યામ કુમાર સંજયરામ કુસ્મી, જે બંને મૂળ ઝારખંડના રહેવાસી છે, સાહેબરાજ જિલ્લાના। આ લોકોને મુદ્દામાલ સાથે પકડવામાં આવેલ છે અને તેમની પાસે એક થેલો હતો। એ થેલાની અંદર આશરે ગણતરી મુજબ 58 મોબાઈલ મળેલ છે, જેમાં એપલ, સેમસંગ અને બીજી રેડમી કંપનીના કુલ 58 મોબાઈલ મળ્યા છે। આ લોકોને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી અને વધુ પૂછપરછ કરવામાં આવેલ તો આ લોકોની એક ઝારખંડ ખાતે એના સાહેબરાજ જિલ્લામાં અને એમના ગામમાં એક ગેંગ છે। जनसभाને સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડીએ દેશના નાગરિકોને સુરાજ્ય ગવર્નન્સની પ્રત્યક્ષ અનુભૂતિ કરાવી છે। દેશના આ બે સપૂતોએ છેવાડાના માનવી સુધી કેવી રીતે વિકાસ પહોંચી શકે એ દેશ અને દુનિયાને બતાવ્યું છે, જેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે એક જ દિવસમાં ₹700 કરોડથી વધુના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો છે। આ સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ, બાવળા, વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટેના કામોનું ખાતમુહૂર્ત થકી આ વિસ્તારના 40 વર્ષ જૂના પ્રશ્નોનું નિરાકરણ પણ આવ્યું છે। સાણંદ ખાતે ખેડૂતો અને સહકારી આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું। મુખ્યમંત્રીએ પણ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ સહકાર ભવન અને ગોડાઉન આશરે 24 કરોડના ખર્ચે સુવિધાયુક્ત બનાવવામાં આવશે। નિર્માણ થનાર સહકાર ભવનની વિશેષતાઓની વાત કરીએ તો આ સહકાર ભવન આશરે 10,244.77 ચોરસ મીટર વિસ્તારમાં હશે। આશરે 161 જેટલી દુકાનો આ ભવનમાં બનાવાશે। 4 માળના આધુનિક ભવનમાં તમામ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ હશે। આ ઉપરાંત બિલ્ડિંગમાં રૂફ ટોપ સોલર સિસ્ટમની પણ સુવિધા હશે। અહીં નિર્માણ પામનાર ગોડાઉન આશરે 2,492.74 ચોરસ મીટર વિસ્તારમાં નિર્મિત હશે, જેના કુલ 3 યુનિટ હશે।